જય માતાજી મિત્રો, આજનો આપણો મિની બ્લોગ થાય છે ઘરેથી શરૂ. અને આજે આપણી 97 અત્યારે આપણે બ્રેક હજી સેટ કરી રહ્યા. બ્રેક સેટ કરી લીધી, બ્રેક ઓછી લાગતી હતી એટલે મેનામાં પપ્પાએ. અને આપણે આરટીઓમાં પાર્સિંગમાં જવાની ગાડી 7 તારીખે. એટલે આપણે એ નાનું મોટું કામકાજ હોય કે વેલ્ડિંગ કરાવવાનું હોય, ક્યાંય ગાર્ડ બાર તૂટી ગયા હોય કે સાયલેશન તૂટી ગયેલું હોય, રેડિયમ કે આગળ કેમ આપણે વ્હાઇટ રેડિયમનો પટ્ટો આવે ગાડીમાં, પાછળ ઓલા પીળા ટાઈપના આવે, લાલ ને પીળા ટાઈપના પટ્ટા ન હોય તો પટ્ટા મરવા પડે. પછી ફરતે જે રેડિયમ આવે, રેડિયમ ન હોય કઠોળામાં, એ રેડિયમ કરાવવી પડે આપણે. તો એ બધું કરાવી આવીએ આપણે. હમણાં જાશું આપણે, 12 જેવો ટાઈમ થઈ ગયો હોય એટલે આપણે જમી લઈ પેલા. જમી પછી આપણે એથી જવાનું ગેરેજે, કામકાજ જે હોય બધું પેલા કરાવી નાખી. પછી 7 તારીખે હું ને મારા પપ્પા જવાના પાર્સિંગ કરાવવા રાજકોટ. આપણી ગાડી લગભગ સારેરનું કામ કરીને આવતી રહી. એમાં પપ્પા ગયા હતા, આપણે જોતા આવ્યું સારેરનું કામ થઈ ગયું. લાકડીયા કલરનો પાઇપ દેખાય એટલો વેલ્ડિંગ કરેલો હોય ત્યાંથી કાપીને નવો પાઇપ એટલો ચડાવી દીધો. લાકડીયા કલરનો દેખાય એટલો અવાજ બહુ ખરાબ કરતું હતું ને, એટલે આપણે નખાવવાનો હતો. અમે આરટીઓમાં ગાડી જવાની એટલે કરાવી નાખ્યું કામકાજ. મીઠાઈમાં લાડવા અને શાક ને રોટલી, ચોરીન છાશ અને 2 આઈટમ હતી. આપણે મેં કીધું ખાઈ લે હાલો. પેલા નીકળી ગયા ઘરેથી હું ને રવલોભાઈ. શું કરે હોન્ડા સર્વિસ કરાવવાનું હોય? હાલો પેલા હોન્ડા સર્વિસ કરાવી આવી. હોન્ડા સર્વિસ કરાવવા ગયા તો ત્યાં કે ધવલો કે ઓઇલ એ બદલાવાનું કે મારી ગાડીનું. તો હું હાલો ઓઇલ લેતા આવી. એને પેમેન્ટ કરી દીધું અને આપણે ઓઇલ લઈને નીકળી ગયા ઓઇલ બદલાવા. આ ભાઈ ઓઇલ કાઢવા માંડ્યા હતા. ધવલાએ ગાડી ફૂલ ખેંચી લીધી તો ઓઇલ કાળું રગડા એવું થઈ ગયું હતું. આ ભાઈએ ઓઇલ કાઢી નાખ્યું હોય. નવું ઓઇલ નાખવાનું હતું તો નવું ઓઇલ કે નાખી દઈ. નવું ઓઇલ ભાઈ નાખવા માંડ્યા. નવા ઓઇલનો કલર જોઈ લ્યો અને એનું નીચે ઓઇલ જે નીકળેલું હોય એનો તમે કલર જુઓ, કાળું કરી નાખ્યું હોય. ગાડી ધવલાએ ફૂલ ખેંચી લીધી. કાકા મેં કીધું આ બદલાવી નખાય, હોન્ડાની પથારી ભરી જાય. પછી હોન્ડા સર્વિસ કરાવવાનું હતું. હોન્ડા સર્વિસ કરવા માંડ્યા ભાઈ. કોલેજ ચોક આગળ આપણે આવ્યા હતા. કોલેજ ચોક આગળ હોન્ડા એનું સર્વિસ કરાવવા માંડ્યા. હોન્ડા સર્વિસ થઈ જાય પછી આપણે પ્લાન હે ખોડલધામ સાઈડ જવાનો. તો ખોડલધામમાં જવાનું કીધું કે ખોડલધામમાં કીધું આપણે રખડી આવી, ખોડિયારમાંના દર્શન કંઈક કરી આવી. પછી ખોડલધામ પોગી ગયા હતા હું ને ધવલ. ખોડિયારમાંના મંદિરની બહાર જ હતા આપણે. હજી 4 જેવો ટાઈમ થયો ત્યારે આપણે પોગ્યા હતા. અંદર હાલ્યા જતા હતા ભાઈ. આમાં ખોડિયારમાંનું મંદિર છે, આપણે અહીંયા જવાનું દર્શન કરવા. જાય પેલા અંદર દર્શન કરી આવી. આગળ દાંડિયા રાસ હાલતા હતા. ધવલાને કીધું મેં દાંડિયા રાસ રમવા, તો કે ના નથી રમવા. દર્શન કરતા આવી. ના તું તારી નાખી ક્યાં. આપણે દર્શન કરી લીધા. હવે જાય ચા બા પી નાખી, ખતકાવાની તૈયારી. ચા બા આવી ગઈ હતી તો આપણે ચા બા પી લીધી. ચા ફૂલ મસ્ત હતી ને મંદિરની ચા મંદિરની અંદર જે ચડે ને ત્યાંની જ આપણે ચા પી લીધી. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી નીકળી જાય. મોટા પાડવાના હતા, મોટા પાડી લીધા. ઘર તરફ નીકળી ગયા પાછા. ફાઇનલી મિત્રો આપણે આ બ્લોગનું એન્ડ અહીંયા કરી નાખીએ. જો તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો તમારી પાસે પહોંચી જાય. હવે આપણે આવતા મિની બ્લોગમાં મળશું.